આપણી કમાણીનો કેટલો મોટો ભાગ આ મોંઘીદાટ દવાઓ પાછળ જતો રહે છે? આ એવા સવાલો છે જે આપણને બધાને રાત્રે ઊંઘવા નથી દેતા. પણ તમને ખબર છે, આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણી પોતાની પરંપરામાં જ છુપાયેલો છે. યાદ કરો, આપણા દાદા પરદાદા જ્યારે ખેતી કરતા હતા ત્યારે ક્યાં કોઈ કેમિકલવાળી દવાઓ હતી? એ લોકો તો એક જાદુઈ વસ્તુ વાપરતા હતા, અને એ છે ખાટી છાશ. જી હા, લગભગ ઝીરો ખર્ચમાં એક સુપર પાવરફુલ ઉપાય. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ સાવ સાધારણ દેખાતી ખાટી છાશમાં એવું તો શું છે કે એ આટલું મોટું કામ કરી જાય છે. તો આ આખા જાદુ પાછળનું વિજ્ઞાન છે લેક્ટોબેસિલસ નામના સૂક્ષ્મજીવાણુ. આ હમણાં મિત્રો છે. જ્યારે છાશ 4-5 દિવસ જૂની થાય ને ત્યારે આ બેક્ટેરિયા એને એકદમ ખાટી એટલે કે એસિડિક બનાવી દે છે. અને આ જ એસિડિટી આપણા પાક માટે એક મજબૂત કુદરતી સુરક્ષા કવચ બની જાય છે. અને જુઓ, આ સુરક્ષા કવચ એક સાથે ત્રણ કામ કરે છે. પહેલું, એ પાકને નુકસાન કરતી બધી ફૂગનો સફાયો કરી નાખે છે. બીજું, જે ખરાબ બેક્ટેરિયા હોય એનો પણ નાશ કરે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એ પોતે જ છોડ માટે એક ફર્સ્ટ ક્લાસ ટોનિકનું કામ કરે છે. હા, વાત અહીં જ નથી અટકતી. આ ખાલી રક્ષણ જ નથી કરતી. ખાટી છાશ આપણા પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્વો પણ આપે છે, જેનાથી છોડનો વિકાસ એકદમ જોરદાર થાય છે અને એ લીલોછમ બની જાય છે. તો આ તો થઈ વિજ્ઞાનની વાત. પણ હવે ચાલો એ જોઈએ કે જ્યારે આપણે આ છાશને ખેતરમાં છાંટીએ તો આપણને કયા કયા નક્કર ફાયદા જોવા મળે છે. અને આ ફાયદા જાણીને તો તમને મજા જ આવી જશે. જુઓ, જીરું કે તલ જેવા પાકમાં કાળી મશરી કે ભૂકી છારાની સમસ્યા આવે તો ખાટી છાશ એક રામબાણ ઇલાજ છે. મરચી, ટમેટી કે કપાસમાં ફૂલ ખરી જતા હોય તો એને અટકાવીને મજબૂત બનાવે છે. જો પાક પીળો પડી ગયો હોય, વિકાસ અટકી ગયો હોય તો આ કુદરતી ગ્રોથ પ્રમોટર બનીને પાકને નવું જીવન આપે છે. અને એની જે તીવ્ર ગંધ છે ને, એનાથી થ્રિપ્સ અને સફેદ માખી જેવી ચૂસિયા જીવાતો તો જોજનો દૂર ભાગે છે. હવે આવે છે એકદમ ખાસ વાત, એક પ્રો ટીપ. જો આપણે આ સાદી ખાટી છાશની તાકાતને 10 ગણી વધારવી હોય તો એનો પણ એક દેશી જુગાડ છે, જેને સુપર પાવરફુલ બનાવી દે છે. આ પાવરફુલ દવા બનાવવાની રીત એકદમ સહેલી છે. બસ એક માટીનું માટલું કે પ્લાસ્ટિકનું વાસણ લો અને એમાં 5 લીટર જૂની ખાટી છાશ ભરો. હવે એની અંદર તાંબાનો કોઈ જૂનો લોટો, વાટકો કે પછી તાંબાનો તાર સાફ કરીને નાખી દો. બસ આટલું કરીને એને 15થી 20 દિવસ માટે છાંયડામાં મૂકી રાખો. જ્યારે તમને છાશનો રંગ થોડો લીલાશ પડતો વાદળી દેખાય એટલે સમજી જાઓ કે આપણું કોપરવાળું શક્તિશાળી ફૂગનાશક તૈયાર છે. મિત્રો, બધું બરાબર કર્યું, પણ જો આ એક વાતમાં ભૂલ થઈ ગઈ તો બધી મહેનત પર પાણી ફરી વળશે. અને એ છે છંટકાવનું સાચું માપ અને સાવચેતી. એટલે આ વાતને ખાસ ધ્યાનથી સમજજો. માપમાં બિલકુલ ગડબડ ન થવી જોઈએ. જો તમે સાદી 4-5 દિવસ જૂની છાશ વાપરતા હો તો 15 લીટરના પંપમાં 1 લીટર છાશ નાખવાની છે. પણ જો તમે પેલી તાંબાવાળી પાવરફુલ છાશ બનાવી હોય તો એનાથી અડધી એટલે કે માત્ર 500 મિલીલીટર જ નાખવાની છે. યાદ રાખજો, વધારે પડતું ન થઈ જાય. અને છેલ્લે 2 નાની પણ બહુ જ કામની વાત. પહેલું, છંટકાવ કરતા પહેલા છાશને હંમેશા એક પાતળા કપડાથી ગાળી લેવી, નહીંતર પંપની નોઝલ જામ થઈ જશે અને હેરાન થવું પડશે. અને બીજું, છંટકાવ હંમેશા ઠંડા પહોરમાં જ કરવો, એટલે કે કાં તો વહેલી સવારે અથવા તો પછી સાંજે સૂરજ આથમ્યા પછી. તો જોયું ને, આ એક જ પ્રયોગથી આપણને બેવડો ફાયદો થાય છે. એક તો આપણો દવા, ખાતરનો મસમોટો ખર્ચ બચી જાય છે, અને બીજો અને સૌથી મોટો ફાયદો એ છે કે આપણી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે, આપણી માટી ફરીથી જીવતી થાય છે. તો હવે સવાલ એ છે કે શું આપણે મોંઘીદાટ રાસાયણિક દવાઓ પરની આપણી નિર્ભરતા ઓછી કરીને આપણા વડવાઓને આ પરંપરાગત પણ એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવવા માટે તૈયાર છીએ? આ એક પ્રયોગ આપણી ખેતીની દિશા બદલી શકે છે.